હોસ્પિટલમાં સોલાર સેવાઓ માટે અર્પણ કરાયો। રેડક્રોસની માનવતાવાદી સેવાઓ સંદર્ભમાં અને રેડક્રોસની અલંગ ખાતે વિનામૂલ્યે ચાલી રહેલી હોસ્પિટલમાં હાલમાં નવા વિભાગો અને બિલ્ડિંગના નવીનીકરણની કામગીરી દાતાઓની મદદ મેળવીને કરવાના પ્રયત્ન ચાલી રહ્યા છે, જેના ભાગરૂપે રાષ્ટ્રીય સમાજ તરફનું ઋણ અદા કરવાના ભાવ સાથે SBS કર્મચારી પરિવારે એક ઘરેલું સમારોહમાં SBIના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી માતા પ્રસાદની બદલી થતાં તેઓના હસ્તે ₹9 લાખ રેડક્રોસ ભાવનગર સંચાલિત રેડક્રોસ હોસ્પિટલ અલંગ માટે સોલાર સિસ્ટમની મદદ માટેનો ચેક રેડક્રોસના ચેરમેન ડોક્ટર મિલનભાઈ દવે અને વાઇસ ચેરમેન સુમિત ઠક્કરને અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં નવા આસી જનરલ મેનેજર શ્રી રામાણી, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર રાજાબાબુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમાજ પ્રત્યેનું ઋણ SBS કર્મચારી પરિવાર અને શહીદ સૈનિક ફંડ માટે સતત સક્રિય સેવા કરનાર વડીલ શ્રી જનાર્દનભાઈ ભટ્ટની પ્રેરણાથી SBS કર્મચારી પરિવાર દ્વારા રેડક્રોસ હોસ્પિટલ અલંગ પ્લોટ નંબર 9 માટે આ સહયોગ સેવા આપવામાં આવી હતી। રેડક્રોસ સોસાયટી ભાવનગર પરિવાર દ્વારા SBS કર્મચારી પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।